અભિમન્યુ જ્યારે મહાભારતના યુદ્ધ વખતે જાય છે ત્યારે મામા થાય ને, કૃષ્ણ મામા થાય, તો મામાના પગે લાગીને જાય છે કે આજે તો ચક્રવ્યૂહનો કોઠો ભેદવાનો છે, મામા આશીર્વાદ આપો. અને કૃષ્ણ ભગવાન આશીર્વાદ આપે છે, યશસ્વી ભવ. દ્રૌપદી જોવે છે, દ્રૌપદી જોવે છે. નહીતર તો આશીર્વાદ જનરલી યુદ્ધમાં જતો હોય એ સૈનિકને માણા શું આશીર્વાદ આપે? વિજયી ભવ. સામાન્ય રીતે વિજયી ભવના આશીર્વાદ આપે. કૃષ્ણ કહે છે યશસ્વી ભવ. અર્જુન અભિમન્યુ આશીર્વાદ લઈને રણે ચડી જાય છે અને પછી દ્રૌપદી કૃષ્ણને પૂછે છે, સખા તે કેમ ન કીધું વિજયી ભવ, યશસ્વી ભવ એમ કેમ કીધું? અને ત્યારે મામા કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, દ્રૌપદી હે પાંચાલી, યુદ્ધમાં હાર અને જીતથી કાંઈ નક્કી ન થાય. યુદ્ધમાં ઘણી વખત તો નાલાયક લોકો જીતી જતા હોય છે. યુદ્ધમાં હાર જીતના પરિણામથી યશને કોઈ લેવા દેવા નથી. યુદ્ધમાં ઘણી વખત તો નાલાયક લોકો જીતી જતા હોય છે. ઘણી વખત અધર્મ પણ વિજયી બનતો હોય છે. હાર જીતને ને યશને કોઈ લેવા દેવા નથી. ધર્મને ને હાર જીતને કોઈ લેવા દેવા નથી. પણ આ અભિમન્યુ જે યુદ્ધમાં જાય છે, જે રણે ચડે છે, આ મારો અભિમન્યુ એ જીતીને આવે કે હારીને આવે એ તો નિયતિને ખબર. કૃષ્ણ તો બધું જાણે પણ બધા ભેદ તો ખોલાય નહીં દ્રૌપદી સામે. એ કંઈ જીતીને આવે કે હારીને જ આવે એ તો નિયતિ જાણે. પણ અભિમન્યુનો યશ જ્યાં સુધી માનવ સમાજની અંદર મહાભારત કથાઓ કે કોઈ પણ કથાઓ ગવાશે ત્યાં સુધી અભિમન્યુનો યશ અમર થઈ જશે. અભિમન્યુનો યશ અમર છે. યશસ્વી અભિમન્યુ છે. હારીને આવ્યો છે, શહીદ થઈને આવ્યો છે અને છતાં યશ મેળવ્યો છે. એટલે જીવનમાં હંમેશા સારું થાય, આપણા મન પ્રમાણે થાય, આપણે જેમ ધાર્યું છે એ રીતે થાય, આપણને જીત મળે, સુખ મળે. અને હું ને તમે આપણે અહીંયા આવ્યા છીએ આ પૃથ્વી ઉપર. મેં ને તમે જન્મ લીધો છે તો આપણા પ્રમાણે જ બધું ગોઠવાઈ જાય આપણા જીવનમાં. આપણા પ્રમાણે સુખ હોય, આપણા મન પ્રમાણે જીવનમાં બધી સગવડો ગોઠવાઈ જાય એવી ગેરંટી હારે ભગવાને મને તમને નથી મોકલા કે જા બેટા તું જન્મ લેશ ને જીવનમાં તને જેમ મેળ પડશે, તને જેમ માફક આવશે એમ જ થશે. એવા ગેરંટી વોરંટી ને સર્ટિફિકેટ સાથે ભગવાને મને તમને નથી મોકલ્યા. કોઈ ગેરંટી વોરંટી સર્ટિફિકેટ નથી કે બેટા તને માફક આવે એમ જ દુનિયા તારી હારે રહેશે. ના, દુનિયા તો જેમ છે એમ ચડતી આવે, પડતી આવે. તું એમાં મન હારતો નહીં. તું તારું ગાડું હંકારીએ જા તો હું તારો સારથી બનીશ. તું તારે યુદ્ધ લડવાનું ચાલુ કર તો હું તારો સારથી બનીશ. આત્મદેવ અહીંયા હિંમત હારી જાય છે, આત્મહત્યા કરવાની કોશિશ કરે છે. અને ત્યાં ભાગવતની કથામાં મહાત્મામાં લખ્યું છે, એક સંત મહાપુરુષ આવે, એનું બાવડું ઝાલી લે અને કે ભલા માણા આવું સરસ મજાનું શરીર મળ્યું છે માનવ, દુર્લભા માનુષા દેહમ દેહી નામ ક્ષણ ભંગુર. આવું દુર્લભમાં દુર્લભ મનુષ્ય શરીર મળ્યું છે ને તું આમ વેડફી નાખે છે. આટલો જ્ઞાની છો, આટલો વિદ્વાન છો, સંતાન નથી, મરી જાઉં છું. અરે તને ભગવાને સંતાન નથી આપ્યું તો એમાં પરમાત્માની કૃપા સમજ. પરમાત્મા સંતાન આપે તો એની કૃપા છે, અને કદાચ પરમાત્મા સંતાન ન આપે તો પણ એની કૃપા છે. એને એમાંય તું કૃપા જ સમજ ને. પરમાત્મા સંતાન ન દે તો એમાં શું કૃપા? એમાં શું કૃપા? તો કે જો તમારે સંતાન હોય, સંત એને સમજાવે છે કે જો તારે સંતાન હોય તો તારે અમુક સંપત્તિ એની માટે વાહે રાખતી જવી પડે, એના આટલું કમાવવું પડે, મહેનત કરવી પડે, સંપત્તિ રાખતી જવી પડે. તું વિચાર કર, પરમાત્માએ તને કૃપા નથી, સંતાન નથી દીધું, તું તારી સંપત્તિનો ઉપયોગ તારા હાથે સત્કાર્યોમાં કરીને તું પુણ્ય કમાઈ શકે. પુત્ર થાય ઈ પિંડદાન કરે, ઈ પિંડદાન કરે તો તમારી સદગતિ થાય. આવું સામાન્ય વિધાન છે, રૂપક છે, કર્મકાંડ છે, રૂપક છે અને બહુ સાચું છે. બહુ એનું પણ બહુ મહત્વ છે. એ કર્મકાંડનું રૂપક છે કે ચોખાના લોટનો પિંડો બનાવવામાં આવે, મંત્રોચ્ચાર સાથે એને તર્પણ કરવામાં આવે. એનું પણ બહુ મહત્વ છે. પિંડ એટલે શરીર. આખું એક કર્મકાંડનું પણ આખું એક વિજ્ઞાન છે.
પણ તને સંતાન થાય, એ તારું પિંડદાન કરે, પછી તારી સદગતિ થાય, એ સંતાન તારા વાહે કાંઈ કરે કે ન કરે એની શું ગેરંટી છે? તો તારી પાસે સાધન છે, તારી પાસે સંપત્તિ છે, તારી પાસે ઉર્જા છે, તું પોતે જ તારા હાથે કાંઈક એવા સત્કાર્યો કરી જા ને કે જીવતે જી તારી સદગતિ થઈ જાય. પુણ્યનું ભાથું તું પોતે જ કમાઈ લે ને, કે તારે પછી સદગતિ માટે કાંઈ બીજા ઉપર આધાર ન રાખવો પડે. તું પોતે જ પુણ્ય કમાઈ લે. ધન વપરાવવાના 4 રસ્તા આપણા શાસ્ત્રો કહે છે. ધન વપરાવવાના 4 રસ્તાઓ છે એવું આપણા શાસ્ત્રો કહે છે. સો ધન ધન્ય પ્રથમ ગતિ જાકી. રામચરિત માનસમાં મહાદેવ જ્યારે પાર્વતીજીને કથા સંભળાવતા હોય ત્યારે પાર્વતીજીને કહે છે કે હે ભવાની, એ ધન ધન્ય છે કે જે ધર્મના રસ્તે વપરાય છે. સો ધન ધન્ય પ્રથમ ગતિ જાકી, કે જે ધન ધર્મના રસ્તે વપરાય એ ધનને ધન્યવાદ છે. પાર્વતીજી કે ધર્મના રસ્તે ન વાપરીએ તો મહાદેવ કે ધર્મના રસ્તે જો ન વાપરો તો રાજા ટેક્સ લઈ જાય, બરાબર છે ને? સીએ ભાઈઓ હોય ને ખબર છે કે અમુક દાન કરેલું હોય, ચેરિટી હોય તો એટલું તમને ટેક્સેબલ ઇન્કમમાંથી માફ મળે. એ બધું સંસ્થાઓમાં હોય જ બધું. જો ન કરો તો રાજા ટેક્સ લઈ જાય, કર લઈ જાય. એમાંય ન વપરાય તો ચોર ચોરી કરી જાય. બહુ ભેગું કરીને રાખે, લોભીઓ બહુ ભેગું કરે, એક ગાય તાળા તૂટી જાય ઘણી વખત તો ચોર ચોરી કરી જાય. તો કે એમાંય બહુ જડબે સલાક બંદોબસ્ત કર્યો હોય તો, ગોદરેજના તિજોરી મારી હોય ને બધું આમ બધું જડબે સલાક બંદોબસ્ત કર્યો હોય તો કાંઈક આમ શોર્ટ સર્કિટ થાય ને આગ લાગી જાય ફેક્ટરીમાં. ટૂંકમાં ધનના વપરાવવાના અનેકો રસ્તાઓ છે. શાસ્ત્રમાં લક્ષ્મીને ચંચળ કહી. લક્ષ્મી સમુદ્રની પુત્રી છે. સમુદ્ર મંથન થયું તું, કથા આવશે આપણે આગળ. સમુદ્ર મંથન દેવો ને દાનવો વચ્ચે થયું તો સમુદ્ર મંથનમાંથી લક્ષ્મીજી પ્રગટ થયા અને લક્ષ્મીજીએ નારાયણના ગળામાં માળા પહેરાવી છે. એટલે સમુદ્રમાંથી પ્રગટ થયા છે. અને સમુદ્ર ચંચળ છે, જળ ચંચળ હોય તો સમુદ્રના જે પુત્રી છે લક્ષ્મી એ પણ ચંચળ છે. એટલે આજે અહીંયા હોય તો ક્યાંક માં હોય, આમ હોય, તેમ હોય, ચંચળ છે. અને સમુદ્ર મંથનમાંથી લક્ષ્મીજી બહાર નીકળ્યા, પ્રગટ થયા તો નારાયણના ગળામાં હાર પહેરાવ્યો છે. ટૂંકમાં નારાયણનું વર્ણન કર્યું છે. લક્ષ્મીના પતિ નારાયણ છે. આપણે શબ્દો વાપરતો હોય ને વ્યવહારમાં, આ લખપતિ છે, આ કરોડપતિ છે. આપણને બધાને લક્ષ્મીના પતિ થવું છે. લક્ષ્મીના પતિ આપણે નથી, નારાયણ છે. હો, આપણે આના પતિ છીએ. લક્ષ્મીના પતિ થવાની મારી તમારી ગજુ નથી. હા, લક્ષ્મીના પતિ નારાયણ છે. આપણે બહુ તો લક્ષ્મીના દાસ થઈ શકીએ, બાકી લક્ષ્મીના પતિ તો નારાયણ છે. સો ધન ધન્ય પ્રથમ ગતિ જાકી. તું તારા હાથે સત્કાર્યો કર અને પુણ્યનું ભાથું ભેગું કર. તારે સદગતિ માટે કોઈ ઉપર આધાર રાખવાની જરૂર નથી. ના, માન્યો નહીં. સંતાન નથી, મારે આપઘાત કરવો જ. કાં તમે મને રસ્તો બતાવો જેનાથી મને સંતાનની પ્રાપ્તિ થાય, અને કાં મને મરવા દો. અને ત્યારે સંતે કરુણા કરી કે આમ ને આમ પોતાનું જીવન વેડફી નાખશે. એટલે સંતે કૃપા રૂપે એક પ્રસાદી આપી કે આ પ્રસાદી લે, ઘરે જઈને તારા પત્નીને કે જે આ પ્રસાદ ગ્રહણ કરે, તારા ઘરે અવશ્ય સંતાન થશે. હવે આત્મદેવી પ્રસાદ, ગુરુનો પ્રસાદ લઈને આવ્યો. રાજી થતો તો પત્નીને કહે કે ભાઈ સદગુરુ મળ્યા અને આ પ્રસાદ આપ્યો છે, આ પ્રસાદ તું ગ્રહણ કર, આપણે ત્યાં સંતાન થશે. હવે મેં કીધું એમ કે ધૂંધુલી ખરાબ સ્વભાવ વાળી, કર્કશા સ્વભાવની, એને શું વિચાર કર્યો
આ પ્રસાદ હું લઉં, મને ગર્ભ રીએ, 9 મહિના ગર્ભ રીએ તો એની પીડા હોય, પછી 9 મહિના પછી પ્રસૃતિની મેડિકલ સાયન્સમાં અઘરામાં અઘરી પીડા, એમ કહેવાય કે 200 હાડકા એકી હારે તૂટે અને જે પીડા થાય એવી પીડા પ્રસૃતિની પીડા હોય, એવું કહે છે, વિજ્ઞાન કહે છે. એવી અઘરામાં અઘરી પ્રસૃતિની પીડા સહન કરવી. આ અને પ્રસૃતિ કર્યા પછી બાળકનો જન્મ થાય પછી એ ક્યાં માની જવાબદારી પૂરી થાય છે? માની જવાબદારી તો ત્યાંથી તો શરૂ થાય છે. બાળક 10 વર્ષનું ન થાય ત્યાં સુધી માતા એની આગળ પાછળ એનું જીવન હોય. આટલી બધી લપઝટમાં પડવું જ નથી. એને શું કર્યું? એ પ્રસાદ ગાયને ખવડાવી દીધો. આંગણામાં ગાય બાંધેલી હતી, એ ગાયને પ્રસાદ ખવડાવી દીધો. અને ગામમાં કોઈ ગણિકા છે, કોઈ વૈશ્યા છે, એ ગર્ભવતી છે, એની આને જાણ છે કે 9 મહિના પછી આને સંતાન થવાનું છે, તો એની હારે સોદો કરી આવી. આ ધૂંધુલીનો સ્વભાવ કેવો, એ ગામમાં જઈ ગણિકા સાથે સોદો કરી આવી કે તને જે સંતાન થાય એ તું મને આપી દેજે, એના બદલામાં તને આટલા પૈસા. આવો સોદો કરીને આવી. ભાગવતના મહાત્મ્યની અંદર કથા છે. અને પછી તો દિવસો પસાર થવા માંડ્યા. હવે ખોટું બોલી છે ને પતિ સામે, હવે ગર્ભવતી હોય તો દેખાઈ આવે. સમય પસાર થયો એટલે કપડાના પેટ પાસે એવું બાંધે કે જેનાથી પેટ દેખાય, કે જેવી રીતે ગર્ભવતી છે એવું એનો આડંબર કરે, એવો દંભ કરે. અને પછી એક વખત આત્મદેવ બ્રાહ્મણને 1-2 મહિના પોતાના કામ માટે, કર્મકાંડના કામ માટે બહાર ગામ જવાનું થયું અને પાછળ આ પ્રસૃતિનો પ્રસંગ બન્યો. ખરેખર તો આ ગર્ભવતી હતી જ નહીં. ગાયે જે વાછરડાને જન્મ આપ્યો, એ ગાયે જે વાછરડાને જન્મ આપ્યો એ આખું માણસના બાળક જેવું જન્મ આપ્યો, પણ કાન એના ગાય જેવા. આખું શરીર મનુષ્યનું, કારણ કે તો સંતની પ્રસાદી છે, પણ કાન એના ગાય જેવા. એટલે એનું નામ થયું ગોકર્ણ. જેના કાન ગાય જેવા છે એ ગોકર્ણ. અને આ બાજુ ઓલી ધૂંધુલી જે સોદો કરી આવી હતી એ સંતાન એની પાસેથી લઈ આવી અને પછી પતિ પાછો આવ્યો તો કીધું કે આ આપણું સંતાન છે. એનું નામ રાખવામાં આવ્યું ધુંધુકારી. ધુંધુલીનો દીકરો ધુંધુકારી. બે સંતાનો એકી સાથે મોટા થવા માંડ્યા. ઓલી તો સંતની પ્રસાદી છે, ગુરુની પ્રસાદી છે. સારા વિચારો, સારું અધ્યયન, વેદોનું અધ્યયન કરવું, શાસ્ત્રોનું અધ્યયન કરવું, સંસ્કારી જીવન. અને આવડો આ એની જનેતા, એના સંસ્કાર એની અંદર આવ્યા. ન કરવાના તમામ કામો કરે. શરૂઆત થઈ નાના મોટા વ્યસનોથી, દારૂથી, જુગારથી, અહીંયાથી શરૂઆત થઈ અને અંતે વૈશ્યાઓના ચક્કરમાં ફસાય છે અને બધી સંપત્તિ ખુંવાર થાય છે. ભાગવતમાં એવી કથા છે. પહેલા વ્યસનના ચક્કરમાં આવ્યું અને ખરેખર અધોપતનની શરૂઆત આ વ્યસનથી જ થાય. માણાની પડતીની શરૂઆતનો પહેલી સીડી હોય ને તબક્કો તો એના પછી બીજી, ત્રીજી, પછી તો ઘણું બધું આવે, પણ પહેલો તબક્કો આ. એટલે આપણે જો એ સીડી ચડી ગયા હોય તો આપણે જરાક વિચાર કરવો ખરો કે આપણે પહેલે પગથિયે તો ચડી ગયા છીએ, પાછું વયું આવવું કે માથે ચડિયા જ રાખવું, એ હવે એ પોતાનો પ્રામાણિક ઇન્ટ્રોસ્પેક્શનનો સબ્જેક્ટ છે. અને હું તો કહું, ઘણી વખત કહેતી હોઉં તો કે ઓમ તો થોડુંક જાજુ કરાય. બધા એમ કહેતા હોય ન કરાય, ના કરાય. આમ તો તમાકુ આપણા સૌરાષ્ટ્ર ને કાઠિયાવાડમાં તો શું છે, આ નાનું તો ચાલતું જ હોય. તમાકુ ખાવાના ઘણા ફાયદા છે. ખાઓ બાપા, ખાઓ, મોજથી ખાઓ. ખાવું જ જોઈએ. આટલી ડબ્યું ને એટલા માવા નહીં, આવડા રાખો સાહેબ, આવડા રાખો. અટલીથી કાંઈ ન વળે. આવડા ડબલા રાખો. બહુ ફાયદા છે. ડેન્ટિસ્ટોને તો છે જ,
કારણ કે અમારા હેન્સી એ તો હા બહુ ફાયદા છે. આણંદ ને સાણંદ ને એ બાજુ આપણે જઈએ ને તો તમાકુની ખેતી થાય. તમે જોજો કોઈ પણ વાડી હોય ને જ્યાં પાક ઉગતો હોય તો વાડ બાંધવામાં આવે, કોઈ જનાવર આવીને નુકસાન ન પહોંચાડે એના માટે વાડ બાંધે ખેડૂતો, બરાબર. આણંદ બાજુ ને જ્યાં તમાકુની ખેતી થાય ત્યાં તમાકુની ખેતીમાં કોઈ વાડ જ ન બાંધે, કોઈ ખેડૂત એ ખેતીને વાડ જ ન બાંધે, કારણ કે ખબર છે ગધેડાએ આવીને એ ચરવાના નથી, એને વાડ જ ન હોય. વિચાર કરો હવે આપણે, હવે મારે બધું સ્પષ્ટ તો ન કહેવાય, તમે એટલામાં સમજી જાઓ તો સારું છે. પણ હું તો કહું ખાવ, બહુ ફાયદા છે. તમાકુ ખાવાના 4 ફાયદા છે. તમાકુ ખાવાના 4 ફાયદા છે. એક તો તમને કોઈ દી કૂતરું કરડે નહીં. હા, તમને ગણાવી દઉં. તમને એમ કે બેન બધું એમને એમ બોલે, એમને તમને મુદ્દાસર બધી વાત કરું. તમાકુ ખાઓ ને એટલે તમને કોઈ દી કૂતરું કરડે જ નહીં. તમાકુ ખાઓ તો તમારે કોઈ દી ગાડી વગર ફરવું જ ન પડે, તમારે પગે હાલવું જ ન પડે, તમારે ગાડીમાં જ ફરવાનું. તમાકુ ખાઓ તો તમારા ઘરે કોઈ દી ચોરી ન થાય, પાકે પાઈએ ન થાય. હા, એટલે ખાઓ, ખૂબ મોજથી ખાઓ. અને જે તમાકુ ખાય ની કોઈ દી ગેઢો જ ન થાય, એ પાકે પાઈએ ગેઢો જ ન થાય. એટલે તમે તાર મોજથી આમ આરોગો. કૂતરું ન કરડે, કારણ કે તમાકુ ખાઓ ને એટલે ખોરાક ઓછો થાય. આ સિદ્ધ વાત છે. જે તમાકુનું વ્યસન કરે ને એનો ખોરાક ઓછો થઈ જાય. ખોરાક ઓછો થાય એટલે ટાંટિયા નબળા પડે. ટાંટિયા નબળા પડે ને એટલે તમારે હાથમાં લાકડી રાખવી પડે. હવે તમારા હાથમાં લાકડી હોય ને તમે આમ ગામમાં હેલા જતો ને કોઈ કૂતરાની હિંમત છે કે તમારે પાસે આવે? કૂતરું કરડે જ નહીં ને. અને પછી ટાંટિયા વધારે નબળા પડે એટલે તમારે ગાડી સિવાય તમે ફરી જ ન શકો, તમારે ચાલતા જવાનું બંધ થઈ જાય. અને તમાકુનું બહુ વ્યસન કરો એટલે બધું આમ ગળફા અને કફ ને બધું થાય, એટલે આખી રાત ઉધરસ ખાધા રાખો તો ચોર ત્યાંથી નીકળતો હોય ગરદણી તો હજી જાગે છે. કોઈ ચોર આવવાની હિંમત ન કરે, કારણ કે ગરદણી તો આખી રાત ઉધરસ ખાતો હોય, તો ચોર ક્યાંથી આવે? અને કોઈ માણસ ઘરડો ન થાય, ગેઢો ન થાય, કારણ કે તમે યુવાનીમાં નિર્વાણ પામી જશો. ગેઢા સુધી પૂગશો જ નહીં, ત્યાં એની પહેલા તો તમે નિર્વાણ પામી જશો. લગા સકો તો બાગ લગાઓ, આગ લગાના મત सीखो, पिला सको तो दूध पिलाओ, दारू पिलाना मत सीखो, खिला सको तो रोटी खिलाओ, गुटखा खिलाना मत सीखो, गुटखा खिलाना मत सीखो, गुटखा खिलाना मत सीखो.